ભાવનગર જ્યાં ફાયર સ્ટેશન પાસે જ 3,34,00,000ના ખર્ચે બની રહ્યું છે ફાયર વિભાગના કર્મચારીઓના રહેવા માટે 5 માળનું બિલ્ડિંગ। જો કે ભાવનગર મહાનગરપાલિકાના ઓડિટ વિભાગના રિપોર્ટથી મચી ગયો છે ખળભળાટ। રિપોર્ટમાં કરાયો છે દાવો કે બિલ્ડિંગનું બાંધકામ નબળું થયું છે। એટલું જ નહીં, આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપાતા મ્યુનિસિપલ કમિશનરે બીજા અને ત્રીજા માળે થયેલા નબળા બાંધકામને તોડી પાડવાનો આદેશ પણ કર્યો છે। સવાલ એ છે કે જ્યારે બાંધકામ થઈ રહ્યું હતું એ સમયે કેમ ધ્યાન ન પાયું? બાંધકામ મજબૂત છે કે નબળું તેની તપાસ બિલ્ડિંગ વિભાગે કરવાની હતી, પણ બિલ્ડિંગ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી। અંતિમ તપાસ મહાનગરપાલિકાનું ઓડિટ વિભાગ કરતું હોય છે। ઓડિટ વિભાગના રિપોર્ટ બાદ હવે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરાશે। ભાવનગરમાં સરકારી કામની અંદર ભ્રષ્ટાચાર કરવો હવે સામાન્ય બાબત બની ગઈ છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા 3,34,00,000 રૂપિયાના ખર્ચે ફાયર સ્ટેશન પાસે ફાયર ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યું છે। જે ફાયર ક્વાર્ટરની અંદર ભ્રષ્ટાચાર થયો હોવાનું ઓડિટ વિભાગ દ્વારા પુરાવા થયું છે। આપ જોઈ શકો છો કે આ જે 5 માળનું બિલ્ડિંગ છે તે બનાવવામાં આવી રહ્યું છે। ભાવનગરની લોકલ એજન્સી દ્વારા આ જે બિલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે બિલ્ડિંગ વિભાગ હોય છે મહાનગરપાલિકાનું, કે જેમની જવાબદારી બનતી હોય છે આ પ્રકારે બાંધકામ થતું હોય છે તો તેને રોકવાની, પરંતુ બિલ્ડિંગ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી। અને ત્યારબાદ મહાનગરપાલિકાનું જે ઓડિટ વિભાગ હોય છે તેમના દ્વારા બીજા અને ત્રીજા માળેથી આ જે સ્ટ્રક્ચર છે તેમના નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ આ જે નમૂના છે તે સંપૂર્ણ જે નબળી ગુણવત્તાના હોય તેવું પુરાવાર થયું છે। એટલે કે ઓડિટ વિભાગની તપાસની અંદર આજે ફાયર વિભાગનું જે બિલ્ડિંગ બની રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળું કામકાજ થયું હોય તેવું પુરાવાર થયું છે, અને હાલ તો આ જે કામ છે તેમને સ્થગિત કરવામાં આવ્યું છે। પરંતુ સવાલ એ વાતનો છે કે જ્યારે સરકારી એજન્સીમાં સરકારી બિલ્ડિંગ બનતી હોય છે તેમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય છે। એટલે કે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર બે રોકટોક સરકારી કચેરી અને સરકારી વિભાગના જે કામો થતા હોય છે તેમાં થઈ રહ્યો છે, તેના પર અંકુશ લગાવવો જોઈએ। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। ત્યારે મેયર પણ આજે ઘણી ફેરી એવું હોય છે કે ભાઈ કમિશનરશ્રી અને અધિકારી જવાબ દેતા હોય, આ તો મેયર પણ ઉલ્લીને બોલે છે। ખરેખર અધ્યક્ષ થયા પછી મેયરે બધા લોકોને સામાન્ય સરખા રાખવા જોઈએ। ત્યારે કહે લોકો નબળું કામ થાય છે તો કે નથી થતું। આજ અભિનંદન આપીશ કે ઓડિટ વિભાગના અધિકારીઓએ ત્યાં જઈને સાબિત કરી દીધું કે ભાઈ આ કામ નબળું થાય છે। સાથોસાથ નિર્મલનગરના ક્વાર્ટરમાં પણ જે રીતે 3 વખત સેમ્પલ લેવામાં આવ્યા હતા, 3 વખત સેમ્પલો જે ફેલ આવ્યા હતા, એ સેમ્પલ ફેલના કારણે જેટલું પણ કન્સ્ટ્રક્શન નબળું છે આને તોડી પાડવા માટેનો કમિશનરશ્રીએ જે તે વખતે હુકમ કર્યો હતો, અને ટેન્ડરની જોગવાઈ મુજબ આ તોડી પાડવાનું કામ એજન્સીને સોંપવામાં આવ્યું।